સમગ્ર પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પ્રસાદમાં ઝેર આપી પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉત્તરાયણના શાલિગ્રામ હાઇટ્સની આ ઘટના છે। અજાણ્યા શખ્સો ઘરના દરવાજે આ પ્રસાદ મૂકીને જતા રહ્યા। લાડુના પ્રસાદમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું। ગોરધનભાઈ ડોડા સહિત 3ની તબિયત આ પ્રસાદ આરોગ્ય બાદ લથડી હતી અને પરિવારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા। જયેન્દ્ર પાંડે આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? આ કેટલાક લોકો જે છે તે બીમાર પડ્યા છે, આખે આખા પરિવારને ખતમ કરવાનો કારસો રચાયો હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। જી અંકિત, આ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ શાલિગ્રામ હાઇટ્સની ઘટના છે। ગોવર્ધનભાઈ ડોંડા જો તે હાઇટ્સમાં રહે છે, લગ્યુસ હાઉસમાં, અને તેમના ઘરની બહાર કેટલાક લોકો દ્વારા જે છે પ્રસાદ મૂકવામાં આવ્યો હતો અને પ્રસાદમાં ઝેર ભળવામાં આવ્યું હતું અને ઘરની બહાર ખોલતા તેમને લાગ્યું હતું કે આમાં શું છે। એ પ્રસાદ તેમણે આરોગતા તેમની તબિયત લથડી હતી। પરિવારના 3 સભ્યો હતા તે હાલ સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ કોણ મૂક્યું છે, શું છે સમગ્ર બાબતે હાલ ઉત્તરાયણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કર્યા છે। એવી માહિતી મળી રહી છે કે પોલીસ દ્વારા 5 લોકો છે તેમની અટકાયત કરવામાં આવી છે। અને બીજી વાત એમ પણ માહિતી સામે આવી રહી છે કે લોકો છે કોણ, કઈ રીતે જે કાવતરું કરવામાં આવ્યું છે, કારણ કે મહત્વની બાબત એ છે કે આ જાણું ભેદું કોઈ હોઈ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। પ્રસાદમાં શું ભેળવવામાં આવ્યું હતું, શું નહીં, સમગ્ર બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કે ગોવર્ધનભાઈ ડોંડા જે છે ખાસ કરીને હીરાના વેપાર સાથે સંકળાયેલો તેવી વાતો સામે આવી રહી છે, પરંતુ હાલ તેમની તબિયત જે છે હાલ સુધારણા અર્થે છે અને પોલીસ જે છે સુધાર અર્થે થાય ત્યારબાદ તેનું નિવેદન લેવાનું શરૂ કરશે। પરંતુ હાલ પોલીસે જે છે તબિયત લથાણી સાથે તેમની તપાસ શરૂ કરી છે। શું છે સમગ્ર બાબત, કોણ હોઈ શકે, ધાર્મિક આસ્થાને કોઈ ધોવાનો પ્રયાસ કરી રહ્યો છે, શું છે સમગ્ર બાબતે હાલ પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે તપાસનો। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।